એક બનાવ એવો અમારે ત્યાં તરસાલીમાં બન્યો છે કે 9 વાગે પોલીસની વર્દીમાં બે અધિકારીઓ પોલીસ સવારે 9 વાગે આવ્યા અમારા છત પરથી અમારા ઘરને એમને જોયું કે કઈ રીતે જર્જરિત છે, કેવું છે બાંધકામ, એ બધું એમને જોયું. પહેલાં જોતાની સાથે પછી એ લોકોએ અચાનક બધા પોલીસને જાણકારી આપી દીધી. જાણકારી આપ્યા પછી પોલીસનો કાફલો તૈનાત કરી દીધો. કેટલા પોલીસ હશે? ખાસી મિલિટરી સાથે પોલીસ હતી. પોલીસના કાફલા સાથે ધાબો બોલાયો. અમને કોઈ નોટિસ નહીં, કશું નહીં, કોઈ લીગલી એમની પાસે કોઈ પુરાવો નહીં, એટલે કોઈ નોટિસ આપી કશું જ નતું, કઈ જ નહીં. અચાનક એ લોકોએ ધાબો બોલાયો, લાઇટ કનેક્શન કાપવામાં કશું જ નહીં, કોઈ જાતનું નહીં. અને બીજા એ લોકોએ છે ને અમારા જે લેડીઝો જ્યાં રહેતી હતી લેડીઝોને ડરાઈને ધમકાઈને ઘરમાં ગાલી દીધી. અને ધમકાઈને ગાલી દીધી. પોલીસ પ્રોડક્શન બધે એક એક ઘર દીઠ પોલીસ મૂકવામાં આવી હતી, જે પબ્લિક નીકળી ના શકે અને આ લડત લડી ના શકે. મારું એ જ છે નિવેદન કે અહીંના અમે લોકો કંઈ ચોર નથી. અમે લીગલી મકાનોમાં રહીએ છીએ, સ્વૈચ્છિક રીતે અમારી પાસે દસ્તાવેજ છે, અમે વેરા ભરીએ છીએ, લાઇટ બિલ અમારું ટોટલી અમે ભરીએ છીએ. અને અમે આજે 30 વર્ષના માલિક છે. અમે 30 વર્ષથી અમને નોટિસો બજાવી હોય તો અમે રિનોવેશન કરીને રહેલા છે. પણ જે લોકો ભાડુઆ છે એ બહાર રહે છે. હવે જે લોકોને ખબર નથી કે આ રીતના નોટિસ લાગેલી છે, એ લોકોએ રિનોવેશન ના કરે, અમારો શું વાંક છે એમાં અમે અધિકારીઓ પાસે જઈએ છીએ. જે લોકોનું જે રિનોવેશન જે ભાડે રહે છે એમનું તો કાપવામાં મતલબ કે એ તો છે, બરાબર છે. અને જે લોકો લીગલી રહે છે એનું પણ પાણીનું કનેક્શન કાપી અમે અધિકારીઓને રજૂઆત કરી. અધિકારીઓને રજૂઆત કરીને યોગેશભાઈને, ધારાસભ્ય યોગેશભાઈ પાસે અમે મિટિંગ કરીને તેમને શું કીધું કે તમે રિનોવેશન કરાવવાનું ચાલુ કરી દો. બરાબર. 10-15 દિવસની અમને મુદત આલી. 15 દિવસની મુદત આલવાથી અમે સ્વૈચ્છિક રીતે બધી પબ્લિકને અમે જાણકારી કરી. આજે બધે કામ ચાલુ છે. ચાલુ હોવા છતાં બી એ લોકોએ અમારા મકાનો પર એટેક કર્યો છે. અમારા લોકોને ખોટી રીતે હેરાન કર્યા છે. લાઇટ ને પાણી કનેક્શન કાપી નાખ્યું છે. બીજો મુદ્દો એ મૂકું છું કે અમે કાર્યાલય પર પણ ગયા હતા. કાર્યાલય પર અમે મળીને આવ્યા છે અને ત્યાં પણ અમને કહેવામાં આવ્યું હતું. ક્યાં આગળ કયા કાર્યાલયમાં તમે ગયા? અમે ભાજપનું અમારું કાર્યાલય છે મનુભાઈ ટાવરમાં. એમાં અમે મેન અધિકારીને પણ મળીને આવ્યા હતા. એમને પણ અમને કીધું હતું. એમને આ સામે ફોન કરીને એવું કોર્પોરેટરને એમને જાણકારી કરી હતી કે તમે એમ કે જે જર્જરિત છે એના પર એક્શન લો, બધા પર કઈ રીતના એક્શન લઈ શકો છો, આવું અમને કહેવામાં આવ્યું હતું. એમને બધી અમને બાહેધરી આપીને અમને કીધું. પછી અમે બીજે દિવસે યોગેશ કાકાને મળ્યા. યોગેશ કાકાએ બી અમને બાહેધરી આપી કે તમે મકાનો રિનોવેશન